ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી નવા રાજકીય પક્ષના એંધાણ સર્જાઈ રહ્યા છે અને આ તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલા દ્વારા જે બફાટ કરવામાં આવ્યો હતો તેની સાથે હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે। નવા રાજકીય પક્ષના એંધાણની વચ્ચે શંકરસિંહ બાપુનું ગુજરાત બહાર એટલે કે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મુલાકાત કરવી, તેની સાથે સાથે સતત સંપર્કો વધવા અને ટૂંક સમય બાદ જ્યારે ગુજરાતની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા હતા તેની સાથે પણ શંકરસિંહ વાઘેલાની મુલાકાત હતી। આ તમામ મુલાકાતોની વચ્ચે હવે ક્ષત્રિય સમાજ દ્વારા એક પત્ર જે છે તે જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં લખ્યું છે દેશની એકતા માટે સર્વસ્વ આપનાર રજવાડાઓ જે 562 જેટલા રજવાડા હતા તેમાં પૈકી સૌથી પહેલું રજવાડું ગુજરાતના ભાવનગરના રાજા નેક નામદાર શ્રી કૃષ્ણકુમારજીએ પ્રથમ આહુતિ આપી હતી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું। તે વાતથી વિદિત છીએ। ક્ષત્રિય સમાજના ઇતિહાસ મુજબ લોકશાહીનો પાયો આપણે નાખ્યો હતો, વિકાસ માટે ફળની આશા ન રાખી, પરંતુ હાલમાં જે સમાજની સ્થિતિ સર્જાઈ છે તેમાં અલગ અલગ મુદ્દાઓ પણ આંકવામાં આવ્યા છે, જેમાં આજના કહેવાતા આર્થિક, સામાજિક, શૈક્ષણિક અથવા રાષ્ટ્રીય ક્ષેત્રે બૃહદ ક્ષત્રિયોને લાભ મળવો જોઈએ। અવગણનાની હદ થાય ત્યારે ક્ષત્રિયોને ભૂંડો ચિતરવામાં આવે છે। બળતામાં ઘી જેવું છે કે બાકી હતું તે હવે બહેનો દીકરીઓને અસ્મિતા ચારિત્ર વિશે જાહેરમાં આવું ક્યાં સુધી સહન કરવું? એકતાની જરૂર નથી લાગતી, પરંતુ શું આપણે તેની માટે એક છીએ? શું આપણું મુખ્ય મથક ખરું? ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી પહેલાં પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું રોટી બેટીના વ્યવહારને લઈને, ત્યારબાદ ક્ષત્રિય અસ્મિતા આંદોલનો જે છે તે ગુજરાતભરની અંદર થયા હતા અને ફરી એક વખત ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ જે છે તે મેદાને છે, જેમાં વધુમાં પત્રની અંદર લખવામાં આવ્યું છે કે શું આપણા પ્રમુખ છે જેનો અવાજ સાંભળી કે પહોંચાડી શકે? આવા તમામ પ્રશ્નોના મુદ્દે ચર્ચા વિચારણાના અંતે રાજ પરિવારોને જવાબદાર સોંપી તમામ ક્ષત્રિય સમાજની સંસ્થાઓ ભેગી મળીને એવી ઓળખ બનાવીએ કે જે ક્ષત્રિય એકતા, અખંડિતા માટેનો મંચ હોય, એટલે કે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ જેનો જન્મ થયો। એટલે હવે ગુજરાતની અંદર એક નવા ક્ષત્રિય સમાજના એકતા માટેની એક નવા મંચની શરૂઆત થઈ રહી છે અને મંચ એટલે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ। લોકસભાની ચૂંટણી વખતે ક્ષત્રિય અસ્મિતા આંદોલન હતું અને હવે એક નવા મંચની શરૂઆત થઈ છે, જેનું સુકાની સંભાળવા માટે દેશના પ્રથમ લોકસેવક, જેમનું સૂત્ર જ મારી પ્રજાનું કલ્યાણ થજો એવું કહેનારા પ્રજાવત્સલ ભાવનગર મહારાજ નેક નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ, જેમને કોઈ પણ ભૂલી ન શકે તેવા રાજવી પ્રતિભા ધરાવનાર તેમજ તેમના પૌત્ર હાલ ભાવનગરના મહારાજ શ્રી વિજયરાજસિંહજીને આપણા સૌ આગેવાન પ્રમુખ તરીકે વરણી કરવા આપ સૌને આહ્વાન કરતા આનંદ હર્ષની લાગણી અનુભવીએ છીએ। તેમજ ઉત્સવ ઉજવણી નિમિત્તે ગોતા અમદાવાદ ખાતે આવેલા શ્રી હરેન્દ્રસિંહ સરવૈયા રાજપૂત સમાજ ભવનના પ્રાંગણમાં મહારાજા શ્રી વિજયરાજસિંહ તેમજ અન્ય રાજવી રાજવીઓનું સ્વાગત કરવા, સન્માન કરવા સાથે ભેગા મળી દરેક ક્ષત્રિય સમાજની સંસ્થાના પ્રમુખશ્રી સાથે મળી આપણી એકતાને વધુ તાકાત અને વેગવંતુ બનાવી સાથ સંગાથ આપવા આપ સૌનો સાથ અને સહકાર આપશો તેવી આશા અને અપેક્ષા। એટલે હવે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી પહેલાં જે ક્ષત્રિય અસ્મિતા આંદોલનની શરૂઆત થઈ હતી તે દરમિયાન રજવાડાઓ જે છે તે એકત્રિત થયા હતા, પરંતુ અમુક અંશે રજવાડા જે છે તેમને આ મામલે નિવેદન આપ્યું હતું। હવે ગુજરાતની અંદર ભાવનગરના રાજા વિજયસિંહને જે છે તે એક મંચ આપવામાં આવ્યું છે, તે મંચના પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને એ મંચનું નામ આપવામાં આવ્યું છે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ। અને હવે એ મંચનું આગેવાની જે છે તે ભાવનગરના રાજાને સોંપવાની વાત કરી રહ્યા છે અને જેની અંદર ગુજરાતની અંદર તમામ ક્ષત્રિય સમાજની સંસ્થાઓ જે છે એ સંસ્થાઓના પ્રમુખો, એ સમાજના આગેવાનો આવે અને એ પણ તમામ લોકો સાથે મળીને આ પ્રમુખની વરણી થતી હોય ત્યારે તમામ લોકો ભેગા મળી અને એક અવાજ બનવા માટે ભેગા થાય, આ પ્રકારનું આહ્વાન કરવામાં આવ્યું છે। આપણે એ પણ જણાવી દઈએ કે આ આહ્વાન અન્ય કોઈ વ્યક્તિ નહીં, પરંતુ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને શંકરસિંહ બાપુ દ્વારા આ આહ્વાન કરતાની સાથે સાથે હવે એક રાજકીય વેગ જે છે તેને હવા મળી છે। એટલા માટે વેગને હવા મળી છે કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે કે શંકરસિંહ વાઘેલા ગુજરાતની અંદર નવો રાજકીય પક્ષ લઈને આવે છે। આ નવા રાજકીય પક્ષની વચ્ચે ક્ષત્રિય સમાજને એકત્રિત કરવો અને ગુજરાતની અંદર સૌથી વધારે રજવાડાઓ આવેલા છે અને એ રજવાડાની અંદર સૌથી પહેલું રજવાડું આપનાર ભાવનગરના રાજા હતા
અને હવે એ જ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીના પૌત્રને હવે ગુજરાતનું ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ સોંપવાની વાત કરી રહ્યા છે. આપને શું લાગી રહ્યું છે આ નવા ક્ષત્રિય અસ્મિતા મંચને લઈને એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ગુજરાતની અંદર આગામી સમયમાં ક્ષત્રિય સમાજ કયા પ્રકારનું આંદોલન અથવા અસ્મિતા શક્તિ મંચને લઈને કયા પ્રકારનું આગામી વેગ ધારણ કરી શકે છે એને લઈને આપનું શું માનવું છે એ પણ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.